નામ મનવા સ્વામિનારાયણ નામ. સ્વામિનારાયણ ભગવાન એના આકારનો જેને સંબંધ કર્યો, એનો જેને નિશ્ચય કર્યો, એની જેને ઉપાસના કરી, એનો આકાર પરમાત્માના ધામમાં જાય છે. એટલે ભગવાનનો મહિમા શું છે? તો કે એના જે જન છે, એનું જે ભજન કરે છે, એનું જે ધ્યાન કરે છે, એને અંત સમયે લેવા આવે છે. એ ભગવાનના હરિજન જે છે, હરિભક્ત, એને ભગવાનનો યથાર્થ મહિમા એ સમજાય તો જ એ ભક્તની કેટેગરીમાં તમે આવી શકો છો. તો આ એક વાત બહુ સમજવા જેવી છે. સ્વામિનારાયણ 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 નામ. ભજ સ્વામિનારાયણ નામ મનવા સ્વામિનારાયણ ભજ સ્વામિનારાયણ નામ મનવા સ્વામિનારાયણ નામ. ભજ સ્વામિનારાયણ નામ મનવા સ્વામિનારાયણ 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 પરમાત્માનો આકાર, પરમાત્માનો મંત્ર, પરમાત્માના વચન, એનો વાસ કરાવવાનો. એ સાચામાં સાચું વાસ્તુ. આ સ્થિર છે. આ ઘર જે છે એ સ્થિર છે. આ મોબાઈલ છે. આ ઘર, આ જંગમ છે. આ ફરતું ઘર છે. એ ફરતું ઘર જે છે એના અંદર વાસ કરાવવાનો. આપણા જીવનના ગમે તે એવન્યુ હોય એની અંદર આપણને સુખ કરનાર, આપણને સક્સેસ અપાવનાર એકમાત્ર મારા આ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. એ નવધા ભક્તિ, એનાથી પરમાત્માનો જેટલો ને જેટલો વધારે યોગ થાય એટલો બધા આપણે કરતા રહેવાનું. તો એનાથી જ આપણું જીવન કોઈ પ્રેરણા લે એવું આપણું જીવન હોવું જોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ